कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधासिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। मोक्षमार्गस्य नेतारम् वेत्तारं कर्मभूभृताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 7 નિત્ય સ્મૃતિ. આપણે 6 નંબર સુધી યથાશક્તિ વિચારણા કરી. એમાં કૃપાળુદેવે 6થા ક્રમાંકમાં ઉપયોગ ત્યાં ધર્મ છે એમ કહ્યું અને શ્રી મહાવીર દેવને નમસ્કાર કર્યા. તો ઉપયોગ ત્યાં ધર્મ છે, તો ધર્મ શું એની વાત કરી થોડી ઘણી. હવે નિત્ય સ્મૃતિ એટલે હર હંમેશ ક્યારેય પણ કોઈ પણ જીવે યાદ રાખવા જેવું. અને કૃપાળુદેવે આ કોઈને સંબોધીને ઉદ્દેશીને લખ્યું છે એવું નથી, પણ હકીકતે એમની ડાયરીમાં નોંધાયેલું છે, કોઈને પત્ર રૂપે જણાવ્યું નથી. એટલે પોતે પોતાને માટે લખી રાખ્યું છે. જેમ આપણે થિંગ્સ ટુ ડુ ટુડે એ લિસ્ટ મૂકીએ છીએ કે આજની તારીખમાં કેટલા કામ કરવાના છે, કેટલા થયા અને કેટલા ન થયા વગેરે. તો અહીંયા પરમ કૃપાળુદેવ કહે છે દિવસ કે રાત હર હંમેશ નિત્ય. એમાં રાત દિવસનો કોઈ ફરક નથી. અને શું યાદ રાખવા જેવું છે, પોતે શું યાદ રાખવા જેવું છે, અને પોતે પોતાને ઉદ્દેશ્ય સંબોધીને લખ્યું છે. એટ ધ સેમ ટાઈમ આપણા હાથમાં આવ્યું છે. આપણે વાંચીએ છીએ તો આપણે આપણા માટે પણ ઘટાડવાનું છે કે આપણને ક્યાં ક્યાં કેટલું ઘટાડવું યોગ્ય છે, કેટલું સુસંગત છે. આપણને પણ સદબોધ જ છે, પણ આ જે લખાયું છે તે પોતે પોતાને ઉદ્દેશીને પોતાને સંબોધીને લખ્યું છે. તો હર હંમેશ યાદ રાખવા જેવું, સમય માત્રનો પણ આંતરું ન જાય એવી રીતે જે કંઈ યાદ રાખવાનું છે. જે ભૂલી ગયા હોય તો યાદ કરવાની છે. સ્મૃતિ એટલે જે વસ્તુ યાદ જ છે, જે પહેલાં અનુભવેલું જ છે, અને જે વસ્તુ કરેલી છે એને યાદ કરવું, તેનું નામ સ્મૃતિ. સ્મરણ, સંસ્મરણ, સ્મૃતિ કહેતા જે કાંઈ પહેલાં અનુભવ છે, પહેલાં ખાધેલું, ચાખેલું, મૂકેલું, કરેલું જે કંઈ કામ છે એનો અનુભવ છે, એને આપણે વાગોળીએ છીએ. જે કંઈ ભૂતકાળની ઘટના ઘટી તેને આપણે યાદ કરીએ છીએ, એ બીનાને યાદ કરીએ છીએ, ઘટનાને યાદ કરીએ છીએ, એનું નામ સ્મૃતિ છે. આપણા સંસ્કારો અને આપણે જે કાંઈ કર્યું હતું એનું કંઈક યાદ આવવું તે સ્મૃતિ છે. ફોટોઝ, મૂવી જોઈએ છીએ, પોતે પોતાની જુએ છે, એમાં શું છે તો કે એક વખત કેવા લાગતા હતા, એ દિવસે કેવું હતું, શું બોલાતું હતું, શું સંભળાતું હતું. કોઈ પ્રસંગમાં ગયા હોય, માંગલિક પ્રસંગમાં ગયા હોય, ધાર્મિક પ્રસંગમાં ગયા હોય, તો તે વખતે શું હતું, તે જે બન્યું, જે ઘટ્યું, જે કર્યું, જે અનુભવ્યું તે તસવીરમાં છબી રૂપે આવ્યું અને એને આપણે ભૂતકાળને પછી અત્યારે જોઈએ છીએ વગેરે. તો એવી જ રીતે સ્મૃતિ કહેતા આત્મા અનંતકાળમાં અનાદિકાળથી હતો જ, એનું સ્વરૂપ સ્વભાવ હતો જ. કોઈક સમ્યક દર્શન કોઈક કાળે કોઈને થયું પણ હોય, કોઈક સત્પુરુષની શ્રદ્ધા પૂર્વકાળમાં, પૂર્વભવોમાં ક્યારેક થઈ પણ હોય, તો કૃપાળુદેવ એ રીતે જાણે કે લખતા હોય એમ લાગે છે. એટલે ભૂલી ગયા હોય તો એને યાદ કરવાનું એ જુદી વાત છે. જે યાદ જ છે એમાં ભૂલવાનું શું? આપણે વ્યવહારમાં કહેતા હોય છે કે તમને અમે ભૂલી જ ગયા નથી, તો યાદ જ છો તો યાદ કરવા પણ શું છે. પણ જો ભૂલી ગયા હોય વચ્ચે વચ્ચે થોડી વાર કે થોડા વખત, તો કહેવાય કે અમે તમને યાદ કર્યા વગેરે. હવે પહેલું લખ્યું છે, જે મહાકામ માટે તું જન્મ્યો છે તે મહાકામનું અનુપ્રેક્ષણ કર. મહાકામ શું? કૃપાળુદેવ પોતે પોતાને ઉદ્દેશીને લખે છે કે જે મહાકામ માટે તું જન્મ્યો છે
તે મહાકામનું અનુપ્રેક્ષણ કર. એટલે બધું વિચારીએ, અનુપ્રેક્ષણ કરીએ તે પહેલાં મહાકામ શું? તો કૃપાળુદેવે પોતે જ ધન્યરે દિવસ પદમાં લખ્યું, યથા હેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર રે થશે અવશ્ય આ દેહથી જી એમાં થયો નિર્ધાર રે. તો ધન્ય રે દિવસ આ એટલે સત્ય ધર્મના ઉદ્ધાર માટે જુઓ, આત્માનો ધર્મ, સર્વજ્ઞનો ધર્મ, કેવલી પ્રરૂપિત ધર્મ, જૈન ધર્મ, વિતરાગ ધર્મ કંઈ આજકાલનો નથી કે મહાવીર સ્વામીથી નથી, અનાદિકાળથી છે, અનંતકાળથી છે, હતો અને રહેશે. સનાતન ધર્મ કહીએ છીએ. સનાતન ધર્મ એટલે સનાતન હિન્દુ ધર્મ એમ અર્થ થાય છે, સનાતન દિગંબર એમ થાય છે. સનાતન તે સનાતન સતત રહે છે, સત અસ્તિત્વમાં હતું, છે, રહેશે, ત્રણેય કાળ અબાધિત છે. અને એને ધર્મ પમાડો તેનું નામ આત્મધર્મ, તેનું નામ સત્ય ધર્મ, તેનું નામ સત્ધર્મ. અને તે ધર્મની વાત થાય છે. આત્માને મોક્ષે લઈ જવાનો છે, તે ધર્મની વાત છે. તો તે સત્ય ધર્મ. તો ધર્મ તો હતો જ. ઋષભદેવ ભગવાને પણ આ અવસરપીણી કાળની અપેક્ષાએ ધર્મ પ્રવર્તન કર્યું, તીર્થ પ્રવર્તન કર્યું તેમ કહેવાય. પહેલાં તીર્થંકર હોવાથી એ પહેલાં નહોતો. શિવજી કહીએ તો શિવજી પહેલાં ધર્મ નહોતો. જગત છે જ અનાદિકાળથી છે, અનંતકાળથી છે અને રહેવાનું છે. તો એ પ્રમાણે હોય જ છે. તો એ તીર્થંકર 24 હતી. પણ વર્તમાન કાળની અપેક્ષાએ ઋષભદેવ ભગવાન આદ્ય તીર્થંકર, દાદા ભગવાન જે કહીએ તે પ્રથમ તીર્થંકર. તો અહીંયા સત્ય ધર્મ, જૈન ધર્મ, આત્મધર્મ, વિતરાગ ધર્મ, કોઈ પણ ધર્મ, આત્મા છે, વસ્તુ છે અને એને મોક્ષે લઈ જવાની છે, લઈ જઈએ છીએ. તો એ માર્ગ છે, એ ધર્મ છે, એ હતો જ. તો એ મહાકામ એટલે એ ધર્મ હતો, એનો ઉદ્ધાર કર્યો. થોડા વખતે વસ્તુ, વાસણ, પાત્ર તો છે જ, કટાઈ જાય, બગડી જાય, અથવા તો કંઈ રજ લાગી જાય, ચોટી જાય, મેલું થઈ જાય, એટલે આપણે કહીએ કે ચાલો ઉપરથી એનો મેલ છે તે દૂર કરીએ, અશુચિ દૂર કરીએ અને સરખું કરીએ. વાસણ મૂળમાં અસ્તિત્વમાં તો છે જ, પાત્ર છે જ, કોઈ વસ્તુ છે જ. તો એ રીતે આત્મા છે જ. અને જૈન ધર્મ, વિતરાગ ધર્મ, જે ધર્મ કેવો હોય તે, પણ એ હતો જ, છે જ, રહેશે. પણ એ મહાકામમાં ફરક ક્યાં છે? તો કે સત્ય ધર્મનો ઉદ્ધાર કર્યો, પ્રકાશ કર્યો, ઉદ્યોત કર્યો, પ્રદ્યોત કર્યો, પ્રભાવ ના કરી. કૃપાળુ દેવે સત્ય ધર્મનો ઉદ્ધાર કર્યો. કોઈ નવો ધર્મ કે સત્ય ધર્મ પ્રવર્તાવ્યો એમ કહ્યું જતું નથી. ધર્મ હતો જ, જે ઋષભદેવ ભગવાનનો, એની પહેલાંના આનંદ તીર્થંકર દેવનો, તે જ પાર્શ્વનાથ પ્રભુ, તે જ મહાવીર પ્રભુ, તે જ બીજો મહાવીર થયો, તે પરમ કૃપાળુ પોતે. એટલે ધર્મ હતો જ. તો જે મહાકામ કહેતા, જે સત્ય ધર્મના ઉદ્ધારનું, પ્રદ્યોત ઉદ્યોતનું, પ્રભાવનાનું કામ હતું, તેના માટે તું જન્મ્યો છે અને તે મહાકામનું અનુપ્રેક્ષણ કર. તો અહીંયા સત્ય ધર્મ કહેતા, આત્મધર્મ કહેતા શું? તો કે બે રીતે મૂક્યો. મોક્ષમાળાના શિક્ષા પાઠ 9મો સદ્ધર્મ તત્વ, તેમાં નિશ્ચય ધર્મ મૂક્યો અને વ્યવહાર ધર્મ મૂક્યો. કોઈ ગચ્છમત પંથ સંપ્રદાયની કલ્પના નથી, માન્યતા નથી. પણ આત્માએ આત્માને ધર્મ પમાડવાનો છે, વ્યવહારથી અને નિશ્ચયથી. તો વ્યવહારથી તો જાણીએ છીએ, પોતાની દયા ખાય, બીજાની દયા ખાય, કરુણા, અનુકંપા, દાન, ધર્મ, પુણ્ય, શીલ, તપ, ભાવ વગેરે. તો એ તો મૂકેલું છે. તો એ 8 દયા કઈ રીતે છે? તો કે દ્રવ્યથી, ભાવથી, સ્વદયા, પરદયા, સ્વરૂપ દયા, અનુબંધ દયા, દ્રવ્ય દયા અને ભાવ દયા. એમાં પૂરું થઈ ગયું. અને છેલ્લે મૂક્યું 2, તે વ્યવહાર દયા અને નિશ્ચય દયા. પહેલી 2 દ્રવ્ય ભાવ મૂકી, છેલ્લી 2 નિશ્ચય વ્યવહાર મૂકી. વચ્ચે સ્વપર મૂક્યું અને સ્વરૂપ દયા અને અનુબંધ દયા મૂકી. તો 8 દયા આપણે જાણીએ છીએ. એમાં સ્વદયા, સ્વરૂપ દયા અને નિશ્ચય દયા જીવે ખાધી નથી. જે ખાય તો પોતાના આત્માનું કલ્યાણ થાય, મોક્ષ થાય. પારકાનું હિત જોયું, પારકાનું કલ્યાણ કરવું. પરાઈ પંચાત, પરાયું બીજાનું હું કાંઈ કરી શકું છું અને હું કરું, હલાવી નાખું, સુધારી નાખું, તે જ ભૂલ. દીવા નીચે અંધારું, મૂળમાં ભૂલ ત્યાં જ, કે હું કોઈનું કાંઈ કરી શકું છું. એટલે પોતે પોતાના આત્માને મૂકીને બીજાનું કરવા જાય છે, તે ભૂલ થઈ છે. વ્યવહાર ધર્મ. પછી નિશ્ચય ધર્મ શું? કે પોતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી, આત્માને આત્મભાવે ઓળખવો. આ સંસાર તે મારો નથી, હું એથી ભિન્ન, પરમ અસંગ, સિદ્ધ સદૃશ આત્મા છું, એવી આત્મ સ્વભાવ વર્તના તે નિશ્ચય ધર્મ છે. આ કૃપાળુદેવનું શબ્દશઃ કહેવાય છે. એમણે 9મા પાઠમાં સાચા ધર્મનું સ્વરૂપ મૂકી દીધું કે પોતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી.
હું આત્મા, મને આત્મા પ્રાપ્ત થયો, મને સમ્યક દર્શન થયું, મને આત્મા ઉપયોગની લબ્ધિ થઈ, ઉપલબ્ધિ થઈ, એમ માનવું ભૂલ ભરેલું. પહેલાં સમજવું, પછી દશા હોય તો માનવી, નહીં તો માનવી નહીં. એટલે અત્યાર સુધી અનાદિકાળથી કોઈ પણ જીવને સ્વ સ્વરૂપનો નિશ્ચય થવામાં જ ભૂલ થતી આવી છે, એનો નિર્ણય થવામાં ભૂલ થતી આવી છે, એનો નિર્ધાર થવામાં ભૂલ થતી આવી છે. એ પણ કૃપાળુદેવનું ટંકોત્કીર્ણ વચન છે. કોઈ પણ ગચ્છમત પંથ સંપ્રદાયના વડા એમ જ કહેવાના કે અમે ખબર છે, અમે જાણીએ છીએ ધર્મ શું છે, સ્વરૂપ શું છે, મોક્ષ શું છે, આત્મા શું છે. બહુ વિચારવા જેવી વાત છે. તો પોતાના સ્વરૂપની જ ભ્રમણા કે ભ્રાંતિ રહી ગઈ છે એ ટાળવી અને આત્માને આત્મભાવે ઓળખવો, લક્ષણથી ઓળખવો, ગુણથી ઓળખવો અને સ્વસંવેદન પ્રત્યક્ષ ગણીને, અનુભવ કરીને, ભાવભાષણ કરીને ઓળખવો. પછી કે આ સંસાર તે મારો નથી, તો એ તો મનાતું જ નથી. બોલતા જઈએ અને સંસાર ભાવમાં રહેતા જઈએ અને સંસાર તે મારો, અને વેરી સ્પેશિયલ પાછો મારો, કે મારું ચક્કરડું આટલું છે, મારું સર્કલ આટલું છે, મારો પરિવાર આટલો છે, મારા સગા સ્નેહી, અમારા ફેમિલીમાં, અમારા ગામમાં, અમારી જ્ઞાતિમાં, અમારા કુટુંબમાં. પછી ત્યારે કુટુંબ 100-200 માણસનું ગણે, એમાં હું આમ તેમ. એ શું છે? સંસાર. જ્યાં દેહાદિક પદાર્થ કે સ્વભાવ સિવાયની વિભાવ પરભાવ પરિણતિ આવી એટલે સંસાર ભાવ જ છે, તો એ મારો નથી એ ક્યાં મનાય છે? તો કે આ સ્વભાવ, આ સંસાર તે મારો નથી, તો હું કોણ? હું તેથી ભિન્ન, હું એથી જુદો, હું પરમ અસંગ અને સિદ્ધ સદૃશ આત્મા છું. જેવો શુદ્ધાત્મા છે, જેવો સિદ્ધાત્મા છે, જેવો પરમ કૃપાળુદેવનું વિતરાગ સ્વરૂપ છે તેવું મારું સ્વરૂપ છે તેમ માનવું. પછી એવી આત્મ સ્વભાવ વર્તના તે નિશ્ચય ધર્મ છે. તે આત્મભાવમાં આવવું, આત્મ સ્વભાવમાં આવવું, વર્તવું, તે પ્રમાણે વર્ત્યો જાય, તે પ્રમાણે આચરણતો જાય, તે પ્રમાણે એ ચાલે, એ ચાલ મુજબ ચાલે, તો એને કહેવાય કે નિશ્ચય ધર્મની પ્રાપ્તિ છે. નિશ્ચય સમ્યક દર્શન ત્યાં જ છે. આત્મ અનુભવપૂર્વકનું સમ્યક દર્શન તે નિશ્ચય સમ્યક દર્શન. ત્યારે કહેવાય કે હું ધર્મ સ્વરૂપ, હું ધર્મ પામ્યો, હું અને ધર્મ જુદા નહીં, હું અને ધર્મ, મારો આત્મા અને મારો ધર્મ નિશ્ચય ધર્મ થયો છે. સ્વરૂપનો નિર્ધાર નિશ્ચય થઈ ગયો. એટલે આ જ આત્મા, બીજો હોય તો બતાવે, બીજું શું હોય, બીજો આત્માનો અનુભવ શું હોય, એમ નિશ્ચય થઈ જાય છે તે નિશ્ચય ધર્મ. એટલે કૃપાળુદેવે 9મા પાઠમાં ધીમેકથી વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મ એ મૂકી દીધું છે. અને ત્યાં સત્ય ધર્મના ઉદ્ધારનું કામ પોતે લીધેલું છે. મોક્ષમાળા જેવી મોક્ષમાળા લખી, એની પહેલાં પુષ્પમાળા લખી, વગેરે વગેરે. એટલે કૃપાળુદેવ પોતે લખે છે કે જે મહાકાર્ય માટે જન્મ્યો છે તે મહાકાર્ય બીજું કાંઈ નથી, સત્ય ધર્મનો ઉદ્ધાર છે. એમ કરવા માટે પહેલો પોતાનો ઉદ્ધાર કરવો પડે છે. શંકરાચાર્યજી જેવા શંકરાચાર્યજી વિવેક ચૂડામણીમાં લખે, ઉદ્ધરેત આત્મના આત્માનમ, આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરો. મગ્ને સંસાર વારી દઉં, સંસારરૂપી સમુદ્રમાં ભવસાગરમાં પડેલા હે જીવો, તમે આત્મા વડે ઉદ્ધાર કરો. પછી યોગારૂઢત્વમ આસાદ્ય સમ્યક દર્શન નિષ્ઠયા, સમ્યક દર્શનની નિષ્ઠા વડે, આત્મદર્શનની અનુભૂતિ વડે, એક તમારા આત્માની તમને શ્રદ્ધા હોય. ત્યાં શંકરાચાર્યજી જીનાગમનો શબ્દ જૈન પરિભાષા વાપરવાના વિરોધી ન જ વાપરે, પણ ત્યાં એમણે વાપર્યો છે, એક જ વખત ત્યાં વાપર્યો છે, એ વિવેક ચૂડામણીમાં વાપર્યો છે. અને ત્યાં મૂક્યો કે યોગારૂઢત્વમ આસાદ્ય, મન વચન કાયાના યોગ પર આરૂઢ થઈ જાઓ સમ્યક દર્શનની નિષ્ઠા વડે, કે મને સાચું દર્શન પ્રાપ્ત છે, આત્માનું દર્શન પ્રાપ્ત છે. ન હોય તો હજો, છે તો થજો, અને તે પ્રમાણે હું વર્ત્યો જાઉં અને સંસાર સાગરમાંથી હું પાર ઉતરું. પરમ કૃપાળુદેવે શંકરાચાર્યજીનો વૈરાગ્ય પણ વખાણ્યો છે, ભર્તૃહરિજીનો વૈરાગ્ય પણ વખાણ્યો છે. રામચંદ્રજીનો તો વખાણીને એમ જ કહ્યું નાણી પ્રમાણીને કે અમને પણ તેવો જ વૈરાગ્ય વર્તતો હતો. આ બધા વૈરાગી, આ બધા યોગીને કૃપાળુદેવે સંભાળ્યા છે. એમાંય જે બાલ્યાવસ્થામાં, તરુણાવસ્થામાં, યુવાવસ્થામાં, મુગ્ધાવસ્થામાં ચાલ્યા ગયા છે પોતાનું કરીને, એ તો એમને બહુ જ સ્મૃતિમાં છે. અયમંત કુમાર, ગજસુ કુમાર 8-8, 12-12, 16-16 વર્ષની વયે આત્મકલ્યાણ મુક્ત સાધીને ચાલ્યા ગયા છે. તો તે મહાકામનું અનુપ્રેક્ષણ કર. અનુપ્રેક્ષા શું? અનુપ્રેક્ષાનો સીધો સાદો અર્થ ભાવના. 12 અનુપ્રેક્ષા, 12 ભાવના. અનુ ટુ ફોલો, પાછળ જવું, અને પ્રકૃષ્ટપણે, ઉત્કૃષ્ટપણે, વિશેષપણે, અને ઈક્ષ જોવું, જેના પરથી પરીક્ષા શબ્દ આવ્યા, બીજા ઘણા શબ્દો આવ્યા.
તો અનુપ્રેક્ષા કહેતા જે કંઈ છે, જે કંઈ સ્વરૂપ છે તેની પાછળ પાછળ જોતા જવું, ફોલો કરતું જવું, અનુસરતું જવું, પોતે પોતાના દોષ ગુણ જોતા જવું, ઓળખતા જવું, ઉલોકતા જવું અને દોષને છોડી નાખવા, છેદી નાખવા, મૂકી દેવા અને ગુણને વધારે ને વધારે પ્રગટાવવા અને તે પ્રમાણે ભાવના કરવી, તેનું નામ અનુપ્રેક્ષા. જોતા જવું ને કરતા જવું. આપણે ચાલતા ચાલતા પાછળ જોતા જઈએ, આજુબાજુનું જોતા જઈએ તો શું કહેવાય કે ચાલવાની વસ્તુ, પ્રક્રિયા, માર્ગનું અનુપ્રેક્ષણ કરતા ગયા. કોઈ નાકની દાંડીએ અથવા નત મસ્તકે નીચા નેણે સીધું જ ચાલ્યું જાય, જ્યારે કેટલાકને જગત આખાની બધી ખબર પડતી જાય, બધે જ જોતા જાય, બધું જ જાણતા જાય. મળવા જેવું હોય તો મળે, વાત કરવા જેવી હોય તો વાત કરે, વસ્તુ પકડવા જેવી હોય તો વસ્તુ પકડે, ખરીદે, વેચે, મૂકે, લે, મૂકે, દરેક વસ્તુ કરતા જાય, થોડુંક ચાલે ત્યાં. અને કાંઈ કરતા ન દેખાય તો પણ મનથી તો બધું જ કરતા જાય. તો અહીંયા કહ્યું કે મહાકામ માટે આવ્યો છું, જે કામ માટે જન્મ્યો છું, સત્ય ધર્મનો ઉદ્ધાર, તો તે મારે કરવા યોગ્ય છે, એની અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, તેની ભાવના કરવા યોગ્ય છે, તેનું મેં કેટલું કામ કર્યું, કેટલું નથી થયું, ક્યાં આવ્યો, કેટલું બાકી છે, તે વિચારવા યોગ્ય છે. આ 15 વર્ષે લખાયેલા વચનો છે, વધુમાં વધુ 15 વર્ષે, 16 પહેલાં અને 14 પછી. આમ તો 11 થી 16માં પણ 14-15 વર્ષ ગણો. બીજું વચન છે, ધ્યાન ધરી જા સમાધિસ્થ થા. ઉપયોગ ત્યાં ધર્મ છે એ વાત આવી, એટલે હવે ધર્મનું આવ્યું કે તું સત્ય ધર્મના ઉદ્ધાર માટે જન્મ્યો છે, તે મહાકામનો આરંભ થયો છે. તો કે છે ધ્યાન ધરી જા સમાધિસ્થ થા. ધ્યાન પહેલું મૂક્યું, પછી સમાધિ મૂકી. એ શું? તો કે યોગના 8 અંગ છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, ધ્યાન અને સમાધિ. એટલે 7મું 8મું મૂકી દીધું. 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ તો સીધી 7મા 8માની વાત છે, છેવટની વાત છે, સૂર્ય અને ચંદ્રના પ્રકાશની વાત છે. 7મી દૃષ્ટિનો બોધ, અર્ક પ્રભાસમ બોધ પ્રભામાં ધ્યાન પ્રિયાએ દીઠી રે. 8મો શશિસમ બોધ વખાણુજી. સૂર્યના પ્રખરતાપ, એની સામે કેવળ જ્ઞાનનો સૂર્ય, કેવળ જ્ઞાન મૂક્યું. અને તે થઈ ગયા પછી તો કે શાશ્વત સનાતન કાળ માટે આત્મા ઠરી ગયો છે. સૂર્યનો તાપ પણ પ્રખર લાગે છે, સહન થતો નથી. તો કે કેવળ જ્ઞાન પછી જે કંઈ બાકી હતું એ પણ ભસ્મીભૂત થયું. એટલે ત્યાં અયોગી કેવલી, ચંદ્ર સમી શીતળતા, પાવનતા અને પછી છેક ઉપર સિદ્ધશિલામાં આત્મા ઠરી ગયો. ઠીકરું, ઠરીને ઠીકરું. ઠીકરું શું છે? સ્થિતિ કરું તે ઠીકરું, ઠીક સ્થિતિ કરું, કરું, કરવી. તો અહીંયા ધ્યાન ધરી જા, તું ધ્યાન ધરી જા. આત્મધ્યાન, આત્મજ્ઞાન, આત્મજ્ઞાન પહેલું, પછી આત્મધ્યાન. તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, જે કંઈ કયા પ્રત્યાહાર, ત્યાં સુધી તો પહોંચી ગયા છે. 5મી દૃષ્ટિમાં સમ્યક દર્શન, પછી ધારણા, પછી ધ્યાન અને સમાધિ. તો 7મી દૃષ્ટિવાળું ધ્યાન કહેતા કેવલ જ્ઞાન અને 8મી દૃષ્ટિ. તો 7મી 8મી દૃષ્ટિનું ધ્યાન 8મીએ ગણો તોય વાંધો નથી. તો એ ધરી જા સમાધિસ્થ થા. એ કરવા માટે તું સમાધિમાં રહે. તો સમાધિ તો છે જ, સમ્યક દર્શન હોવાથી અંશે સદાય સહજ સમાધિ તો વર્તે જ છે, પણ સમાધિસ્થ હવે પૂરેપૂરી રીતે સનાતન સત્યકાળ માટે, 3 કાળ માટે સમાધિમાં જ રહેવાય. એટલે કે મોક્ષે જા એવી સમાધિમાં જા. એક પછી એક સમાધિના વિશેષણ મૂક્યા છે, એ કોઈ વાર આપણે લઈશું વચનામૃતજીમાં. બહુ જ સુંદર ક્રમ છે. અને છેલ્લે કેવું તો કે પરમ સમાધિસ્થ થાય છે, એટલે કે મોક્ષે જાય છે તે. તો આટલું તો થઈ ગયું છે, એના માટે ધ્યાન ધરી જા. શું કામ કરવું છે એનું ધ્યાન ધરવાનું નથી, એ તો વિચાર લેવલે કરવાનું છે. વિચાર બુદ્ધિ અભિપ્રાયમાં આવ્યું કે મારે આટલું ભાવવા યોગ્ય છે. પછી શું કરવું? તો કે કેવળ સમવસ્થાન રૂપ સ્થિતિ ન થાય ત્યાં સુધી હે મુનિઓ તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. ત્યાં પેલું ધ્યાન મૂક્યું છે. બોધ કેવો છે? કેવળ સમવસ્થાન રૂપ સ્થિતિ ન થાય ત્યાં સુધી. કેવળ સમવસ્થાન રૂપ સ્થિતિ શું? તો કે કેવળ સમવસ્થાન રૂપ ચેતન આત્મા. અને સ્થિતિ એટલે કે સહજ સ્વાભાવિક સ્થિતિ ન થાય, સ્વભાવ પરિણામી જ્ઞાન ન થાય, કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન ન થાય. એટલે કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. તો કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી તમે ધ્યાન સ્વાધ્યાયમાં લીન રહો. એટલે કહી દીધું ચોખ્ખું, સમ્યક દર્શન તો છે જ. અજ્ઞાન યોગી પણ તો આ દેહ ધર્યો ત્યારથી જ નથી. પોતે જ લખે છે કે દેહ ધર્યો જન્મ લીધો ત્યારથી અજ્ઞાન યોગી નથી, જ્ઞાન યોગી તો છે.
જ્ઞાની તો છીએ એમ ચોખ્ખું લખી દીધું છે. જીવ એમ માને કે આ વર્ષે આમ થયું ને આ વર્ષે તેમ થયું, પણ હતું જ. પછીની અવસ્થા બધી જ લખતા ગયા છે. પછીની પ્રગતિ, પછીની ભૂમિકા જેમ છે તેમ કંઈ છુપાવ્યા વિના મૂકી છે. એ ધન્ય છે પ્રભુને. તો ધ્યાન ધરી જા, સમાધિસ્થ થા. પોતાનું ન ચૂકવું તે ધ્યાન. આપણે કહીએ ધ્યાન રાખજે એટલે શું? જે વસ્તુનું ધ્યાન રાખવાનું છે, જે કામમાં ધ્યાન રાખવાનું છે, એમાં ભૂલ ન કરીશ, એમાં ચૂકીશ નહીં. બી કેરફુલ, બી એક્સ્ટ્રા કેરફુલ. તે જ વસ્તુ અહીંયા છે. આત્મા તારો છે, ગામ ગયો નથી, આત્માનું કરવાનું છે. બીજી ભૂલ કરીશ નહીં, બીજે ચૂકતો નહીં, પોતાનું સ્વરૂપ ભૂલતો નહીં, પોતાના પદ પદવીથી ભ્રષ્ટ થતો નહીં. પદ તો આપણી પાસે એક જ છે, મોટું મસ્ત મોટું, સૌથી મોટું મહત્તત્વ, મહનીય કયું? આત્મા. આપણે આત્મા છીએ તો જગ જીતી ગયા. 5 ઇન્દ્રિય, 6ઠું મન છે. વળી પુરુષાર્થ કરવાનો ભાવ થાય છે, રુચિ થાય છે, તો અડધું કામ તો ત્યાં જ થઈ ગયું છે, અડધાથી વધારે થઈ ગયું છે. તો ધ્યાન ધરી જા, પોતાનું ન ચૂકવું, પોતાના સ્વરૂપને સમય માત્ર પણ ન ચૂકવો, સમય માત્રનો પણ પ્રમાદ ન કરવો. તે કહે છે કે માટે ધ્યાન ધરી જા, એનું જ ધ્યાન ધર. અને સમાધિસ્થ થા. સમ્યક પ્રકારે આત્માની મર્યાદામાં બધી બાજુથી આત્માએ રહેવું, તેનું નામ સમાધિ. એક સમય પણ બીજો ભાવ નહીં, એક સમય પણ બીજે લક્ષ્ય નહીં, બીજું ધ્યાન નહીં, તે સમાધિ છે. જીવતા જાગતા તો પહેલાં સમાધિ અહીં થાય છે. છેલ્લો ભવ હોય તો પણ પરમ સમાધિ પહેલાં અહીંયા છે, આ ભવે આ દેહે છે. પછી મોક્ષ તો છે, પછી તો બેસવા જ જવાનું છે, સિદ્ધશિલામાં રહેવા જ જવાનું છે. મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે, સ્વરૂપ સમજાય છે. તે આ રીતે સ્વરૂપ સિદ્ધે વિચરી વિરામે. તો સ્વરૂપ સિદ્ધ થાય, પેલો આત્મા પોતાનું અસ્તિત્વ અનુભવે, સાબિત અહીં કરી જાય, સમ્યક દર્શન લઈ જાય, આત્મજ્ઞાન લઈ જાય, આત્મધ્યાન પામે. અને પછી અનુભવ વધતા 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 અને કશાય ઘટતા 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 છેલ્લે અકશાયીપણું, અયોગીપણું પ્રાપ્ત કરે છે. તો તે વસ્તુ મૂકી છે કે સમાધિસ્થ થા. ત્રીજું મૂક્યું છે વ્યવહાર કામને વિચારી જા. આપણને તરત થાય કે મોક્ષ મોક્ષ મોક્ષ, આ એક જ કામ છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં બંધરોગ. તો આત્મા સિવાય દેહ લઈને બેઠા છીએ, જન્મ્યા છીએ તો દેહ છે જ, તો દેહ છે, જન્મ મરણ છે, તો હવે બીજા પણ કામ હોય કે નહીં? એટલે જવાબ આપ્યો કે વ્યવહાર કામને વિચારી જા. મોક્ષનું કામ કરવાનું છે, સાથે સાથે વ્યવહારનું કામ છે, તો એને પણ તું વિચારી જા. જેનો પ્રમાદ થયો છે તે માટે હવે પ્રમાદ ન થાય તેમ કર. જેમાં સાહસ થયું હોય તેમાંથી હવે તેવું ન થાય તેવો બોધ લે. પોતે વ્યવહારમાં છે. હજુ ગૃહસ્થાશ્રમ કે એવું કંઈ લખ્યું નથી, કેમ કે 16 વર્ષ પહેલાંની વાત છે, મોક્ષમાળાની પહેલાંની વાત છે. એટલે ગૃહાશ્રમમાં પ્રવેશ નથી, છતાં વ્યવહાર તે વ્યવહાર. જ્યાં સુધી આત્મ સ્વભાવની પ્રાપ્તિ અથવા પ્રાપ્તિ પછી એમાં ને એમાં વર્તના નથી, ત્યાં સુધી વ્યવહાર છે જ. પેલો નિશ્ચય થયો, આત્મા અનુભવી રહ્યો છે, અનુભવ કરી રહ્યો છે, તે વખતે તે સંપૂર્ણપણે આત્મા જ છે, સિદ્ધ સમાન છે, નિશ્ચય છે. પણ પછી તો કે વર્તે નિજ સ્વભાવનો અનુભવ, લક્ષ્ય, પ્રતીત. કાં તો અનુભવ રહે છે, નહીં તો લક્ષ્ય રહે છે, નહીં તો પ્રતીતિ રહે છે. અનુભવ થોડોક સમય રહે છે, પ્રતીતિ હંમેશ રહી શકે છે, અને લક્ષ્ય તો કે લક્ષ્ય પણ હંમેશ રહે છે. લક્ષ્ય હોય તો જ કામ થાય. લક્ષ્ય વિનાના બાણની પેઠે આજ સુધી કર્યું, હવે વ્યવહાર કામને વિચારી જાય. જે કાંઈ વ્યવહાર મેન્ટેન કરવો પડે છે, દેહ છે તો જે કાંઈ પ્રવૃત્તિ કરવી પડે છે તે કર. અને વ્યવસાયમાં પડવાની ભાવના થાય. તો એમ લખ્યું કે પૂર્વકાળમાં પોતે લઘુશંકા જેટલો પ્રમાદ કર્યો હતો, તો હવે કહે છે જેનો પ્રમાદ થયો છે તે માટે હવે પ્રમાદ ન થાય તેમ કર. હવે આ ભવે શ્રીમદ રાજચંદ્રજીના ભવે તે ભવમાં પ્રમાદ કરવો નથી. જે બોધ મહાવીર દેવે ગણધર દેવને, ગૌતમ દેવને આપ્યો કે સમયમ ગોયમ માપમાયે, તે બોધ બધાને લાગુ પડે છે કે સમય માત્રનો પ્રમાદ ન કર. તો વ્યવહારના કામ કરતાં કરતાં પણ હું પ્રમાદ ન સેવું, એટલે કે આત્મ સ્વરૂપને ભૂલી ન જવું. અને શેમાં પ્રમાદ થઈ ગયો છે? સાહસ થયું છે, તેમાંથી હવે તેવું ન થાય તેવો બોધ લે. સાહસ શું? આપણે તો વ્યવહારમાં કહીએ છીએ કે મેં સાહસ કર્યું, અહીંયા ભગવાને શું સાહસ કર્યું છે? એક તો સાહસ શબ્દ જ મજાનો છે. સહસા એટલે અચાનક, એકાએક. એટલે સહસા વિદધિત ન ક્રિયામ અવિવેક પરમ આપદામ પદમ. એટલે કોઈ પણ જીવે કોઈ પણ જગ્યાએ અચાનક એકાએક કોઈ પણ વસ્તુને વિચાર્યા વિના કાંઈ નિર્ણય કરવો નહીં, કાંઈ ક્રિયા કરવી નહીં. અને જો કરે તો એ મોટામાં મોટો અવિવેક, ઉતાવળો નિર્ણય, આગળ પાછળ
ઉપર નીચે, સાચું ખોટું, સારું ખરાબ, હિત અહિત વિચાર્યા વિના જે પ્રવર્તન કરવું તે એકાએક અચાનક અવિવેકભરી ક્રિયા તે સાહસ. તે અનંતકાળથી કર્યું. આપણે પુરુષાર્થ કયો નથી કર્યો, બધો જ કરી ચૂક્યા. આ ભવે પણ કેટલો કરીએ, પણ સત્પુરુષાર્થ કેટલો એ વિચારવાનું છે. તો સાહસ સહસા એકાએક અચાનક વિવેક વિના એટલે કે અવિવેકથી જે કાંઈ ક્રિયા થયું છે થાય છે તે સાહસ છે. કૃપાળુદેવને પોતાને કેવી રીતે લાગુ પડતું હશે કે જેમાં સાહસ થયું હોય તે શું, તેમાંથી હવે તેવું ન થાય તેવું બોધ લેવો. તો કે સાહસનો એક અર્થ આપણે એવો યોજીએ જ છીએ વ્યવહારમાં કે ગજા ઉપરાંતનું કે શક્તિ ઉપરનું કામ લેવું, ઉપરવટનું, શક્તિથી ઉપરવટ થઈને, કોઈના આગ્રહથી, કોઈના કહેવાથી, કોઈની સલાહથી આપણે ઉપરવટ જઈએ છીએ કે એમણે તો ના કહી હતી પણ મેં આ સાહસ ખેડ્યું, એમણે તો આજ્ઞા કહી હતી, એમણે તો સલાહ આપી હતી, એમણે તો નિર્દેશ કર્યો, સૂચન કર્યું, પણ મેં ન માન્યું અને મેં ગજા ઉપરાંતનું પછેડી કરતાં સોડ લાંબી કરી પોતાની શક્તિ, ગજા, મર્યાદા ઉપરાંતનું કાંઈ પણ કામ કરવાનો, ક્રિયા કરવાનો નિર્ણય લેવો તે સાહસ. એટલે ગજા વગરને હાલ મનોરથ રૂપ જો એમ કહીએ છીએ, ભગવાને એ રીતે લખ્યું, આપણે આપણી રીતે વિચારવાનું છે કે તો તેમાંથી હવે તેવું નથી કરવું. ભગવાનને શક્તિ ઉપરાંતનું, ગજા ઉપરાંતનું કયું કામ કરવું પડ્યું છે તો કે વ્યવહારમાં રહેવું પડ્યું છે. આ જન્મી તો લીધું પણ પરિવાર વગેરે છે, પિતાશ્રીનું કરજ ઋણ તો માથા પર છે, ભલે પોતે ગૃહાશ્રમમાં પ્રવેશ્યા નથી તો એ બધું કરવાનું છે. આ ભણવું, આ ભણાવવું, આ વ્યવહાર, આ વ્યવસાય કરવો, નોકરી કરવી, પૈસા કમાવા, આજીવિકા ક્યાંથી, 2 મહિના 1 મહિનાના 2 છેડા કેમ ભેગા કરવા, દિવસ કેમ પૂરો કરવો, તો એ જે કંઈ ભાવ છે તે આજીવિકા. અને આજીવિકા માટે સમસ્ત વિશ્વ ઘણું કરીને એમાં જ ખડી રહે છે, એમાં જ ટકી રહ્યું છે. તો હવે મારે તેવો બોધ લેવો અને બધાને લખ્યું છે કે શક્તિ ઉપરાંતનું કામ ન કરવું, ગજા ઉપરાંતનું ન કરવું અને પોતે પોતાનું સમજીને કરવું. કેટલી વિચારણા છે, કેટલી દીર્ઘ દૃષ્ટિ છે જોવાનું છે. ગજા ઉપરાંતના ખોટા કામ નથી કરવા, ખોટા કર્મય બાંધવા નથી, એ સાહસ છે. ક્ષણે ક્ષણે, સમય સમયે શું જે વિવેક નથી, ભેદ જ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી, સંકેત નથી તો અનંત કર્મનો વ્યવસાય કીધો છે. એ ગજા ઉપરાંતનું જ છે ને કે આત્માએ આત્માની અનંત શક્તિ સત્કાર્યમાં, સત્ધર્મમાં, સત ઉપયોગમાં લેવાની છે, એની બદલે બીજે જાય છે. તે કરવા જેવું નથી. ચોથું વચન છે, દૃઢ યોગી છો તેવો જ રહે. પોચકા નથી નાખ્યા વ્યવહારના, તરત જ કહી દીધું કે તું જે કામ માટે જન્મ્યો છે, કૃપાળુદેવ પોતે પોતાને કહે છે એ સત્ય ધર્મનો ઉદ્ધાર છે અને તું દૃઢ યોગી છે, જેવો તેવો યોગી નથી. એકલું યોગી હોય તો આપણે એમ જ કરી બેસીએ કે આપણને જન્મ લીધો, દેહ છે, મન વચન કાયા 3 સાધન છે, તેને યોગ કહેવાય છે. એટલે આપણી પાસે મન વચન કાયા તો છે જ, એટલે આપણે પણ યોગી કહેવાય, યોગ ધરાવીએ છીએ. તો બુદ્ધિ હોય તો બુદ્ધિવાળા, પૈસા હોય તો પૈસાવાળા, શ્રી શ્રીમંત, ધી ધીમંત, બુદ્ધિ બુદ્ધિવંત. તો પછી અમારી પાસે મન વચન કાયા હોવાથી યોગી. તો ભગવાન કહે છે એકલું યોગી હોય તો સયોગી કેવલીની જ વાત હોય. ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ. ત્યાં સયોગીજીનું સ્વરૂપ મૂક્યું, આત્મ સ્વભાવનું જ અવલંબન મૂક્યું, પણ એમને દૃષ્ટિમાં આવતું નથી, સમજાતું નથી. તો આત્મ સ્વભાવી જે કોઈ પુરુષો છે તે સયોગીજીન મૂક્યા અને ત્યાર પછી આખું પદ લખાયું. તો જે અનંતકાળથી બધા જ યોગીઓને, સમસ્ત યોગીને જે ઈચ્છા છે, જે સુખ જોઈએ છે તે અનંત સુખની વાત છે, આત્માના સુખની વાત છે કે તું દૃઢ યોગી છો, જેવો તેવો નથી, તેવો જ રહે. તારામાં દૃઢતા છે. 260માં પત્રમાં મૂક્યું કે ચમત્કાર બતાવો, ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. એવા જોગી જોગટા તો ગામે ગામ હોય છે, પણ સર્વોત્તમ યોગી તો એ છે કે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે સત જ આચરે છે. જગત જેને વિસ્મૃત થયું છે, આ સર્વોત્તમ યોગીના લક્ષણ. 260માં પત્રમાં જ્યારે એ વખતના પંડિત, શાસ્ત્રવેતા, અનુભવી કહેવાતા શ્રી નથુરામભાઈ શર્મા, અને એના સંબંધી બહુ વાતો ચાલી, બહુ વિષય ચર્ચાયો અને તેના પુસ્તકો પણ કેટલાક છપાયા. ત્યારે પરમ કૃપાળુદેવે કીધું કે નથુરામ શર્માના પુસ્તક મેં વાંચ્યા છે, તમને ખબર છે. જે નથુરામજી શર્માએ કીધેલું કે કૃપાળુદેવ પૂર્વે નેપાળમાં વિચરતા હતા,
કે નેપાળના રાજકુમાર હતા એવું કંઈક કહ્યું, ત્યારે કૃપાળદેવે કહ્યું કે એ વાત અસત્ય નથી. લોકોએ કીધું કે એ આટલું જાણે છે, એની આટલી યોગ દશા છે. તો કૃપાળદેવ કહે છે એ વાત અસત્ય નથી, એટલે કે જૂઠું નથી કહેતા, એ સાચું કહે છે, પણ એક વસ્તુ વધારે કંઈ નથી, એક શબ્દ વધારે ઉચ્ચાર્યો નથી. એની વાત સાચી છે, પોતાને તો 900 બહુનું જાતે સ્મરણ જ્ઞાન છે, પણ નેપાળની વાત, પરિવારની વાત, બીજી કોઈ વાત કરી નથી. તો એવા નથુરામજી શર્મા અને એના અનુસંધાનમાં કૃપાળદેવ લખે છે કે ચમત્કાર બતાવે અને યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી, એને યોગી કોઈ કહે પણ નહીં. સમાજ માને, લોકો માને, છાપામાં છપાય, પુસ્તક પણ છપાય, પણ વાહ પણ થાય, પ્રશંસાના પુષ્પ હોય, પણ એ આત્માના અનંત શક્તિનો ભંડાર છે, અનંત ચમત્કાર કરી શકે. એમાં આવું 1-2 ચમત્કાર, 2-4 વાત એ નાની વાત છે, એ કંઈ મોટી વાત નથી. પણ જીવ એમાં જ ખડી રહે છે. એટલે કહે છે કોણ સર્વોત્તમ યોગી કહેવાય? તો કે ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. કોઈ આત્મદર્શન થયું, કોઈ આત્માનુભવ થયો એવો પરમ કૃપાળુ પોતે, એના પ્રત્યે કોઈનો લક્ષ નથી, કોઈ ઓળખતું પણ નથી. અને તે વખતે લખે છે કે સર્વોત્તમ યોગી તો એ છે કે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિત છે, એટલે નિસ્પૃહ છે, નિરીહ છે, ઈચ્છા માત્રનો અભાવ. જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. હે ઈચ્છા દુઃખ મૂલ. જ્યાં ઈચ્છા, જ્યાં અપેક્ષા, ત્યાં જરૂરિયાત લાગે ત્યાં. એ સાવ સાચી વાત છે. વ્યવહારમાં પણ આપણો અનુભવ છે કે સહેજ પણ અપેક્ષા રાખીએ છીએ એટલે મુવા, ભૂલ્યા, તો જ દુઃખ લાગે છે, નહીં તો લાગતું નથી. અને સત્યમાં કેવી રીતે રહે છે? કેવળ અનન્ય નિષ્ઠાપણે જે સત જ આચરે છે, એટલે આત્મા થઈને જ રહે છે અને આત્મા પ્રત્યે જ આચરણા છે. કેવી રીતે? જગત જેને વિસ્મૃત થયું છે, જગત ભૂલી ગયા છે, જાત ભૂલી જાય, જગત ભૂલી જાય, રહે શું? પોતે જે છે તે એકમાત્ર આત્મા. એટલે એને સર્વોત્તમ યોગી કયા છે, અને એ સયોગી જીન પણ કયા જાય છે, થઈ શકે છે. બીજા કેવી રીતે થાય? તો તું દૃઢ યોગી છે. દૃઢ એટલે આપણે શું અર્થ કરીએ? આપણે હંમેશા વ્યવહારમાં દ્રઢ બોલીએ છીએ, પણ શબ્દ સાચો દૃષ્ટિ અને દૃઢ છે. ભલે ટેવ નથી એટલે બોલાઈ જાય દ્રઢતા, પણ એ દ્રઢ શબ્દ નથી. એવી રીતે દ્રષ્ટિ શબ્દ સાચો નથી, દૃષ્ટિ અને દૃઢ. તો દૃઢત્વ આત્મામાં પ્રકાશ્યું છે. દૃઢ કહેતા મજબૂત, સ્ટ્રોંગ, સોલિડ, અને દૃઢ કહેતા સમર્થ. સમર્થ પુરુષ તો કેવલ જ્ઞાનીને જ કયો જાય છે, બાકી નહીં. જે સમસ્ત સૃષ્ટિના એક એક દ્રવ્યની, પદાર્થની એક સમયે જ પરિણતિ જાણે છે, જુએ છે, અનુભવે છે. એટલે કે એક સમયમાં જ એને આખું જગત જ્ઞાનમાં ઝળકે છે. મિરરમાં જોઈએ તો પણ ઘણા સમય જાય છે, અને આટલું બધું તો દેખાતું નથી. એની સામે જેટલા ઓબ્જેક્ટ, જેટલા પદાર્થ આવે, જેટલું જ્ઞેય આવે તેટલું જ જણાય છે. જ્યારે આ તો જ્યાં બેઠા હોય ત્યાં કેવલ જ્ઞાનીને ઘટઘટની, સમયની વાત જાણી દેખી રહ્યા છે, તે કેવલ જ્ઞાન. તો અહીંયા દૃઢ યોગી છે, યોગી છો તેવો જ રહે. કેવલ જ્ઞાન, તો કેવલ જ્ઞાન પહેલેથી છે એમ આપ કહેશો, તો કે એનાથી ઓછું જે હોય તે સમ્યક દર્શનને અંશે કેવળ જ્ઞાન કહ્યું છે. 100 રૂપિયા, 10 રૂપિયા, 1 રૂપિયો, તો 10 રૂપિયાને 100નો 10મો ભાગ કહીએ છીએ, કેવો જ પડે. 1 રૂપિયાને 100નો 100મો ભાગ કેવો પડે? કેવો જ પડે. તો કેવલ જ્ઞાનનો અમુકમો ભાગ, અંશે કાંઈ, તે સમ્યક દર્શન છે. સર્વગુણાંશ તે સમ્યક્ત્વ. સર્વગુણો જેમાં આવીને વસે છે, સર્વગુણનો અંશ પણ અનુભવે છે, તે સમ્યક દર્શન છે. અને કેવલ જ્ઞાનીનો અનુભવ, સમ્યક દૃષ્ટિનો આત્માનુભવ, બેમાં કોઈ આંતરું નથી. એટલે ત્યાં સમર્થ પુરુષો કહેતા સમ અને અર્થ 150માં પત્રમાં ઘણું કરીને મૂક્યું છે. 3 પ્રકારના વીર્ય પ્રણીત કર્યા, અને તેમાં તે અર્થ સમર્થ છે એમ મૂક્યું છે નીચે. એ અર્થ સમર્થ એટલે કેવલ જ્ઞાની પુરુષ, બીજું કોઈ નહીં. મોક્ષને સાધે તે યોગ, સીધો સાધો અર્થ. મન વચન કાયાના યોગ પણ મોક્ષને સાધી લે, આત્માને સાધી લે, આત્મસિદ્ધિ કરી જાય, તો તે યોગ, તો તે યોગી કહેવાય. કે એણે પરમાત્મા સાથે જોડાણ કર્યું. બહિરાત્માએ પરમાત્મા સાથે જોડાણ કર્યું, એટલે કે અંતરાત્મા થયો, સમ્યક દૃષ્ટિ થયો. ત્યાર પછીનું વચન 5મું, કોઈ પણ અલ્પ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી, એ મહાકલ્યાણ છે. ભગવાન પરમ કૃપાળુદેવ જેવો નિખાલસ પુરુષ ભાગ્યે જ ચડે. નિર્દોષ નર નિખાલસ પુરુષ જેમ છે તેમ લખી દે છે, કહી દે છે. પાને ચડાવ્યું છે,
પોતાની આટલી પણ ભૂલ હોય કે આ ગ્રુપ આવ્યું હતું, આ 2-5 મુમુક્ષુ કે અગ્રેસર કે સગાવાલા આવ્યા હતા કે આવવાના છે, તો ત્યારે મારો આ ભાવ આમ ન થાય તો સારું, હું આત્મભાવથી ચ્યુત ન થાવ તો સારું. ચ્યુત થાય એવું હતું જ નહીં, આત્માની પ્રતીતિ જ હતી, તેમ છતાં થાય તે જીવને મારાથી કાંઈ મન દુઃખ ન થાય તો સારું, કાંઈ અંતઃકરણ ન દુભાય તો સારું, એનો વ્યવહાર નહીં પણ ન દુભાય તો સારું, મારો કોઈ આશય એવો નથી, એવો ભાવ. અને માનો કે દુભાયું એમ લાગે તો મારાથી નથી દુભાયું, એ એનાથી દુભાય છે, પણ એનો દોષ નહીં કાઢતા, પોતાનો દોષ કાઢે કે તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. કૃપાળુદેવ પોતાનો દોષ લે છે, પોતાના પર માથે ઓઢે છે. અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે, દોષ કોઈનો નથી. 338માં પત્રનું ટાઇટલ, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. એટલે ત્યાં દોષ દૃષ્ટિ જ નથી. એટલે અહીંયા લખે છે કે કોઈ પણ અલ્પ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી, એ મહાકલ્યાણ છે. કૃપાળુદેવ કોઈ દોષ છે જ નહીં, પણ માનો કે છે કે કોઈ ભૂલ છે કે સ્વરૂપથી જરાક પણ ચ્યુત થયા, જરાક પણ પ્રમાદ સેવ્યો છે, તો એ સ્મૃતિમાંથી જતી નથી, કાયમ ખટકે છે. આંખમાં કણું ખૂંચે, પગમાં કાંટો વાગે ને કાઢી લઈએ, પછી ભૂલી જઈએ. હોય ત્યાં સુધી દુઃખ, પણ પછી આપણે એટ ઇઝ રહીએ છીએ, નિરાંત અનુભવીએ છીએ કે હાશ ગયું, આવ્યું હતું પણ ગયું, હવે નિરાંત છે. પછી યાદ પણ કરતા નથી કે ક્યારે કણું ખૂંચ્યું હતું, કેટલી વાર રહ્યું હતું, કેટલી વાર ખટકતું હતું, કેવું ખટકતું હતું, કાંટો ક્યાં વાગ્યો હતો, કેટલી વાર વાગ્યો, કોણે કાઢી આપ્યો, કેવી રીતે થયું, ભૂલી જ ગયા, કેમ કે નીકળી ગયું. તો કૃપાળુદેવ ભૂલ કાઢી નાખે પછી ભૂલવાની વાત કરે છે. બિલકુલ ભૂલ વિના ના થાય, બિલકુલ દોષ વિના ના થાય. એટલે કે સર્વજ્ઞ દશા પ્રગટે ત્યાં સુધીની જે કોઈ ભૂલ કે પ્રમાદ છે તેને યાદ કરે છે, સ્મૃતિમાંથી જતી નથી, હર હંમેશ યાદ રાખે છે. અને તે મહાકલ્યાણ છે કે આટલું બાકી છે, અહીંયા ભૂલ થઈ, અહીંયા ભૂલ થઈ, આ ભૂલ થાય છે, આ ભૂલ થાય છે, હવે નથી કરવી. કેમ આટલો પણ પ્રમાદ? હે શિથિલતા, તમે શા માટે અંતરાય કરો છો? પોતે પોતાને માટે લખ્યું છે કે ક્યાં છો, શિથિલ કેમ થઈ ગયા છો? સહજ સ્વરૂપ વિલાસી, તમે ક્યાં મૂંઝાવ છો? હે સહજાત્મરૂપી, તમે ક્યાં મૂંઝાવ છો? તને તારા હોવાપણું માનવામાં શંકા છે, ક્યાં છે? ખબર નથી. કેમ ખબર નથી? તું છે કે નહીં? હું છું, હું નિર્વિકલ્પ છું, શુદ્ધ છું, અસંગ છું, અનુભવ સ્વરૂપ છું, એમાં સંશય શો? પોતે જ પોતાને શંકા કરીને પોતે જ પોતાને સમાધાન કરે કે દૃઢ યોગી છો, માન. તે માન્યું છે અને તે ખોટું નથી, નાણે છે, ચકાસે છે. ફરી ફરી શંકા સમાધાન કરીને ઉત્કટ ઉહાપો દ્વારા નક્કી કરે છે. અને જ્યાં ભૂલ કે પ્રમાદ અંશે પણ થયો તેનો એકરાર, અને પછી હર હંમેશ યાદ રાખીને એને કાઢી નાખવાનો પ્રયાસ, એ મહાકલ્યાણ છે. 6ઠું વચન છે, લેપાઈશ નહીં. ભૂલ કાઢવા જતાં, પ્રમાદ કાઢવા જતાં, નવું કંઈક આ સાહસમાં કરવા જતાં લેપાઈશ નહીં. પોતે પોતાને જ સલાહ સૂચન આપે છે, લેપાવાનું નથી. આ લેપવું શું? કંઈક વાગે તો આપણે લેપ કરીએ, મલમ રૂપિયા લેપ કરીએ, કંઈ પણ સુવાળપ લાગે એટલે કરીએ, સારું લાગે એટલે કરીએ, સુધિંગ લાગે એટલે કરીએ, લોશન લગાવીએ. શું છે? હોય અને પછી પાછું માને કે આ બગડ્યું, કે આ રફ સ્કિન કે હાર્ડ સ્કિન, અને પછી પાછું શું લગાવે તો કે મલમ પટ્ટા, લેપ, લોશન. સમજવા માટે વાત છે. જે છે પાછા લપેડા કરવા, તે લેપ. અહીંયા લેપાઈશ નહીં. સંસારમાં શુભાશુભ ભાવથી આપણે લપાડા જ કર્યા છે, લેપ જ કર્યા છે. જે કંઈ છે તે ચોપડ્યું જ છે, રાગથી કે દ્વેષથી. બીજું છે શું? તો કે એ લીપવું ને ગૂંપવું. છાણ માટીનું લીપણું જોયું હોય અથવા તો ગાર લીપતી જોઈ હોય એને ખબર છે. હવે તો જોવાય મળે નહીં. કોક વાર પણ જોવા મળી હોય, વિચારવા મળી હોય તો કરવા જેવું છે કે છાણ માટીના લીપણા જેવું, ગારની માટી જેવું થોડા થોડા વખતે લીપણ કરવું જ પડે. ગમે તેટલું સુંદર લાગે, ગમે તેટલી ઠંડક આપે, પણ થોડા થોડા વખતે કરવું પડે. અહીંયા આ સંસારમાં કશાય ભાવ એ શું છે, લેસ્યા શું છે, વિષય શું છે? તો કે લેસ્યાની વ્યાખ્યામાં જ મૂક્યું, લિસ્યતે શ્લિષ્યતે ઇતિ લેસ્યા. શરદી થાય, સળેખમ થાય, કફ થાય, અને કોઈ પણ રીતે કફ થાય, અને જે શ્લિષ્યતે એ કફ જેવો ચોટે છે, ગળામાં કે ગળાની બહાર, નાકમાં કે નાકની બહાર કે રસ્તામાં, તો કે એ લિસ્યતે શ્લિષ્યતે એ ચોટે છે અને એને લબદાય છે, પડે છે. એમાં જો કંઈ માખી જાય તો પ્રાણત્યાગ થઈ જાય છે. બીજું કંઈ આપણા હાથ પગ વગેરે પડે તો ખરડાય છે. એટલે ચીકણું છે, ચોંટાડે છે, ચોટેલું રહે છે. તો એવી જ રીતે એને આ ભાવો લેસ્યા, લિસ્યતે શ્લિષ્યતે, એવી રીતે કોઈને કોઈ રીતે ભાવ કર્યા જ છે, લેપાયેલો જ છે. તો રાગ દ્વેષથી લેપાઈશ નહીં.
એકેય ભાવમાં લેપાઈશ નહીં, મોહમાં લેપાઈશ નહીં, રાગમાં લેપાઈશ નહીં, સંસારમાં લેપાઈશ નહીં, રાગ દ્વેષના પરિણામમાં ગૂંચવાઈશ નહીં. એટલે લીપણ ગૂંપણ કરવાનું નથી. પોતે પોતાને કહે છે કર્મબંધ ન થાય, નૂતન કર્મબંધ ન થાય તેમ અનાસક્ત રહેવું, એ આ ભાવમાં ચોખ્ખું કહી દીધું છે. 14-15 વર્ષે લખાય છે. મને તો એ જ વિચાર આવ્યા કરે છે. અને 454માં પત્રમાં બહુ વિગતવાર કીધું છે કે જ્ઞાનીને સ્પષ્ટપણે જોયા પછી, સાંભળ્યા પછી દર્શન કર્યા ન કહેવાય અને સાંભળ્યા પણ ન કહેવાય. જો સંસાર પ્રત્યે સ્પષ્ટ પ્રીતિ કરવાની ઈચ્છા થતી હોય તો, સંસાર પ્રત્યે વાલપ લાગતી હોય તો, સંસારી ઘરના વાલા લાગતા હોય, ક્યાંક વાલ એટલે ક્યાંક અપ્રિયતા છે, તો માનવું પરમ કૃપાળુદેવના દર્શન કર્યા નથી, કે આપણે સાંભળ્યું નથી ક્યાંય, કે આપણે વિચાર્યું નથી, કે આપણે વાંચ્યું નથી. સંસાર ગમે અને વળી સ્પષ્ટ પ્રીતિથી દેખીતી રીતે જ વાલો લાગે, મીઠો લાગે. કેમ? તો કે વાલું ઘણું લાગે ગુરુ રાજ તારું નામ રે, મીઠું ઘણું લાગે ગુરુ રાજ તારું નામ રે. જરાક વાર ગાઈએ એટલી વાર તરત જ પાછો સંસાર જ વાલો મીઠો લાગે? એમ તો બને નહીં, એમ તો કરાય જ નહીં. તો સંસારને બંધન માનવું એ રાગ દ્વેષરૂપી બે દોરડા છે. કાં તો રાગનું ખેંચે છે, કાં તો દ્વેષનું ખેંચે છે, અને બંને ખેંચે છે. તો બંને ખેંચીને શું કરવાનું છે? તો કે વલોવીને એમાંથી માખણ કાઢી લેવાનું છે કે હું આત્મા, મારો આત્મભાવ, મારો સ્વભાવ તે મારો, આ વિભાવ પ્રભાવ રાગ દ્વેષની પરિણતિ, બાય બાય, આવજો, મારી પાસે નહીં, નથી જોઈતી. બહુ સજી સજાવીને રાખી, હવે નથી જોઈતી, હવે મારે લેપાવું ગુંપાવું નથી. અત્યારે આપણે 454મો પત્ર વાંચતા નથી, પણ ખરેખર વાંચવા જેવો છે કે એમાં કેવું કેવું લખ્યું છે કે પછી સ્ત્રીને પુરુષનું કે પુરુષને સ્ત્રીનું શરીર પણ અજીવન ભાસ્યા વિના રહે નહીં. નિરખીને નવ યૌવના લેશન વિષય નિદાન ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન. એવો વિકારનું કોઈ પણ નિમિત્ત હોય, માત્ર સ્ત્રી નહીં પણ કોઈ પણ વિકૃતિને ભજે, ફેરફારને ભજે, આપણા ભાવ બદલી નાખે તેવા કોઈ પણ, તો કે તે ભજે નહીં. શું કામ? તો કે તેણે જ્ઞાનીના વિચાર વાંચ્યા છે, સાંભળ્યા છે, પરમ કૃપાળુદેવ જેવા પરમાત્માના દર્શન કર્યા છે. તો પછી એ આવા ભાવમાં જાય નહીં, પડે નહીં. પોતે કેટલી જાગૃતિ રાખી છે એ જોવાનું છે કે નિર્લેપ રહેવું. પણ નિર્લેપ શબ્દથી સમજાતું નથી, અનાસક્તથી જાણે આપણને અપીલ થતું નથી. એટલે શું કહેવું? તો કે લેપાઈશ નહીં, લબદાઈશ નહીં. કેટલીક વખત કંચન કામિનીનો ત્યાગ થાય, સર્વસંગ પરિત્યાગ થાય, પણ પછી ત્રીજી બેન બેઠી હોય છે કીર્તિ. એ કીર્તિ મુક્તિ નથી. કીર્તિની આશંસા, પ્રશંસા અને કીર્તિની કામના, કીર્તિરૂપી કામિની એ વળગાડ છે, એ વળગેલી રહે છે. તો એ પણ જોઈતું નથી. એવો નિસ્પૃહ પુરુષ, યોગીની વ્યાખ્યામાં જ કહી દીધી, સર્વ પ્રકારની સ્પૃહાથી રહિત, કોઈ ઈચ્છા નહીં, કોઈ અપેક્ષા નહીં, કોઈ અભિલાષા નહીં, કોઈ આકાંક્ષા નહીં, જાતની પાસેથી જાતની પણ અપેક્ષા નહીં. હું મારી પાસેથી કાંઈ એક્સપેક્ટ કરું, પોતે પોતાની પાસેથી એક્સપેક્ટ કરે, એ પણ ભૂલ નહીં. સાતમું વચન છે મહાગંભીર થા. એટલે કે તાત્કાલિક વસ્તુથી ખેંચાઈ જવું નહીં. ગંભીર શબ્દનો અર્થ જે કરો તે આપ, અને અહીંયા તો મહાગંભીર થા. ગંભીર કોને કહેવાય? કોઈ વ્યક્તિને જોઈને આપણે કહીએ બહુ ગંભીર છે, એટલે કંઈ એરંડિયું પીને દિવેલ લગાવીને આવ્યા હોય એવું નહીં, એવો ચહેરો નહીં, એવા ભાવો નહીં. તો ગંભીર કોને કહેવાય? ખાસ કંઈ બોલે નહીં એટલે ગંભીર કહેવાય? કહેવાતું હશે, એક સ્વરૂપ કહેવાતું હશે ગંભીરતાનું, પણ ગંભીર કોને કહેવાય? ખરેખર તો વડીલો જ જવાબ આપી શકે, મુરબ્બી જ જવાબ આપી શકે કે બધું જ મનમાં રાખે, ખમી ખૂંદે, સાગર સમંદર પેટ હોય અને બધું જ સહી જાય. રાગ દ્વેષના ભાવો પોતે સમાવી દે, બીજાના તો સમાવે, પોતાનાય સમાવે. દરિયા જેવું દિલ કહીએ, વિશાળ દિલની વિશાળતા. દરિયો તો કંઈક માપી શકાય કે આટલા સ્ક્વેર ફીટ છે, કે આટલા યાર્ડ છે, કે આટલું આમ છે, એનું જે માપ આવે છે તે દરિયાઈ માપ જુદું હોય, આપણે જાણીએ છીએ. તો આમાં શું કહેવાનું? સાગર જેવડું શું? તો કે સાગર વર ગંભીરા સિદ્ધા સિદ્ધિ મમદી સંતુ આઈચેસુ અહિય પયાસૈરા ચંદેસો નિમલયરા સાગર વર ગંભીરા સિદ્ધા સિદ્ધિ મમદી સંતુ. લોગસ સૂત્રમાં 24 તીર્થંકરની સ્તુતિ, અને ત્યાર પછી છેલ્લા વિશેષણ છે કે આદિત્ય સૂર્ય કરતાં પણ જે દેદીપ્યમાન છે, પ્રકાશમાન છે. કેમ કે કેવલ જ્ઞાનરૂપી ભાનુ છે, કેવલ જ્ઞાન પ્રગટ્યું છે, તો આદિત્ય સૂર્ય એના કરતાં પણ વધુ પ્રકાશ છે.
ચંદ્ર કરતાં પણ નિમ્મલયરા નિર્મળ કરનારા છે, નિર્મળ પ્રકાશ છે. ચંદ્રથી પણ નિર્મળ છે. અને છેલ્લું વિશેષણ સૂર્ય ચંદ્ર પછી સાગર વર ગંભીરા. સાગરમાં પણ જે શ્રેષ્ઠ હોય એના કરતાં પણ વધારે ગંભીર છે તેવા પુરુષો, તેવા સિદ્ધ પુરુષો મમ દિસંતુ સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. હે સિદ્ધ પુરુષો, હે સિદ્ધાત્મા, હે 24 તીર્થંકર મહાત્માઓ, આ સત્પુરુષો અમને પણ આત્મસિદ્ધિ આપો. સિદ્ધિ મમ દિસંતુ, અમને પણ સિદ્ધિ દિશે, અમને પણ આપો. બેઠા છે પરમ કૃપાળુદેવ દેવાવાળા, કાંઈ ચિંતા નથી. આપણા માથે કૃપાળુદેવ હોય તો આપણને શું ચિંતા? મોટાને ઉત્સંગ બેઠા એને સોયસી ચિંતા, એટલે આપણને કોઈ ચિંતા નથી. તો મહાગંભીરતા, પણ ગંભીરતા લાવીએ તો ગંભીર શું? દરિયા જેવડું દિલ, વિશાળતા. બીજું, દરિયામાં બધું જ ખપે, બધું જ હોમાઈ જાય, બધું જ નીચે આવી જાય, બધું સમાઈ જાય. એના પેટાળમાં કેટલું બધું રહેલું છે. સમુદ્ર મંથન કર્યું ત્યારે તો 14 રત્નો મળ્યા, એટલે બધું જ એમાં રહેલું છે એવો દરિયો. અને એની વિશાળતા, ઉદારતા, ગંભીરતા. પણ ગંભીરતા શું? છલકાય નહીં. નદી છલકાય, દરિયો છલકાય સાંભળ્યો નથી મેં. દરિયો ક્યારેય છલકાય એમ સાંભળ્યું છે? દરિયો તોફાને ચડ્યો ને વાતમાં આવે, અને જે એ દરિયો જ્યારે હિલોડા લઈને છલકે છે ત્યારે શું પ્રલય થવાનો હોય ત્યારે. સુનામીની મને વાત નહીં કરતા, પણ દરિયાની વાત છે. તો કે એ કદી પણ જગતમાં છલકાય જ નહીં, અને છલકાય તો પણ એનું અસ્તિત્વ તો રીએ અને રીએ. નદી રૂપે, દરિયા રૂપે, ડુંગર રૂપે, કોઈને કોઈ રૂપે ડટ્ટણ પટ્ટણ થઈ જાય, પણ એ રીતે એનું અસ્તિત્વ રહે છે. તો સાગર તે સાગર. વડવાનલ કહેતા હતા કે સાગરના પેટાળમાં અગ્નિ રહેલો છે. ગંભીરતાના મૂળમાં પણ અગ્નિ રહેલો છે. તો શું કામ રહ્યો છે? તો કે આત્માનો શુદ્ધ ઉપયોગ એ પણ એમ કહેવાય કે રહેલો છે. એનાથી સમસ્ત કર્મોને બાળી નાખે છે. વડવાનલ, આનલ એટલે અગ્નિ, અને વડવા એ સ્પેશિયલ, વડવા એક ઘોડીનું નામ છે. એવો અગ્નિ સાગરના પેટાળમાં રહેલો છે. રહેલો જ છે ને, સબમરીન હોય જ છે ને, પછી સ્ટીમરને તોડી ફોડી જ નાખે છે, નાશ કરે જ છે ને. પેટાળમાં રહેલું છે. એના પણ પેટાળમાં અગ્નિ રહેલો છે. શાસ્ત્રોક્ત વાત છે, વૈજ્ઞાનિકોએ પુરવાર કરેલી વાત છે, આપણા ઘરની વાત નથી. તો એવી રીતે આત્માનો મૂળ ઉપયોગ શુદ્ધ જ છે. સાગર વર ગંભીરા, સાગર જેવું રોષ નહીં, તોષ નહીં. સાગર ગમે તેટલો હોય પણ બધું પોતાનામાં સમાવે. ગમે તેટલી નદી ગમે ત્યાંથી આવીને છલકાઈ જાય, ભરાઈ જાય, એમાં પોતે ન છલકાય. બધાને જગ્યા આપે, બધાને સમાવેશ કરે. નદી પતિ જ સાગર કહેવાય છે. ગમે તે નદી હોય એને પૂછતા નથી ક્યાંથી આવ્યા, કેમ આવ્યા, પણ બધી નદીનું પાણી, બધી નદીના જળ પોતે સમાવી શકે. બધું જ ખાઈ પી જાય, બધું ઓહિયા કરી જાય, છતાં પોતે જેમ છે તેમ રહે. તો કે સાગરવર ગંભીર. દરિયો તો એક દૃષ્ટાંત થયું, ઉપમેય થયું, એની સાથે ઉપમા આપી છે. પણ જ્ઞાની પુરુષો, સત્પુરુષો તો કેવા ગંભીર છે. ત્યાં જીનાગમમાં ગંભીરતા એટલે કોઈ પણ શાસ્ત્રમાં ગંભીરતા કહેતા રાગ દ્વેષ રહિત દશા. રાગ દ્વેષ રહિત દશાને સંતોષ પણ કહેવાય, અને રાગ દ્વેષ રહિત દશાને ગંભીરતા પણ કહેવાય. એ છલકાય ક્યારે નહીં? તો કે સમજી અત્યંત સમાયા એવા કદીએ નહીં છલકાયાજી, અંગૂઠે સૌ તીર્થ વસતા સંત શિરોમણી રૂપેજી. પ્રભુશ્રીજીને અંજલિ આપતા આપણે ગાઈએ છીએ, કૃપાદેવ માટે ગાઈએ છીએ કે ક્યારેય કદી છલકાયા નથી. એવા ગંભીર પુરુષો, એવા અહીંયા તો મહાગંભીર એટલે તીર્થંકર કોટીના જ જેવી તેવી વાત નહીં. માત્ર જ્ઞાની, માત્ર સદગુરુ, માત્ર સત્પુરુષ નહીં, મહાપુરુષ તે મહાગંભીર. મહાપુરુષો તો જે 24 થયા તે, અને તે કોટીમાં જેટલા પરમાત્મા થયા તે. તો મહાગંભીરતા કોઈ દિવસ તાત્કાલિક કોઈ વસ્તુથી ઝટપટ ક્ષણિક આવેશમાં કે ક્ષણભરમાં સમય માત્રમાં પ્રમાદ ન કરવો, ગુમાવવું નહીં, ચૂકવું નહીં, ખેંચાવવું નહીં, અને મહાગંભીરતા. ત્યાર પછીનું 8મું વચન છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વિચારી જા. ચારે બાજુથી વિચારવું એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. કોઈ પણ વસ્તુની પ્રજ્ઞાપનીયતા 4 પ્રકારે છે. કોઈ પણ વસ્તુને બધી રીતે જાણવી હોય તો મુખ્ય 4 પ્રકાર. દ્રવ્યથી શું, ક્ષેત્રથી શું, કાળથી શું, અને ભાવથી શું. તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની વાત કૃપાળદેવે મૂકી છે. તે શું મૂકી છે? તો કે હાથનોંધમાં મૂકી છે. પહેલી હાથનોંધમાં જ મૂક્યું છે. આમ તો ઘણીવાર મૂક્યું છે. આપણે જ્યારે આત્માનું સ્વરૂપ વિચારીએ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, ત્યારે શું કહીએ? કૃપાળદેવે શીખવાડ્યું છે માટે કે દ્રવ્યથી હું એક છું, અસંગ છું. પછી ક્ષેત્રથી અસંખ્યાત આત્મપ્રદેશની અવગાહના પ્રમાણ છું. કાળથી તો કે સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. સમયે
વયો જાય છે અને હું છું, અસ્તિત્વ છે. અને ભાવ, હું નિર્વિકલ્પ છું, દ્રષ્ટા છું, દૃષ્ટાભાવ રાખું છું. એટલે આ પરમાર્થથી સમજાવ્યું આપણને કે આ વિચારણા કરવાની છે. અહીંયા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વિચારી જાય એટલે કે મારું સાચું સ્વરૂપ, વાસ્તવિક સ્વરૂપ તો આ જ છે. એટલે મને કેટલાક ભાવો ખપે જ નહીં, મારે કેટલીક વસ્તુ કરાય જ નહીં, કેટલાક ભાવ મને શોભે જ નહીં. તેમ છતાં વ્યવહારમાં બેઠા છીએ, ભલે વિતરાગ દશા છે કૃપાળદેવની, તો પણ લખે છે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વિચારી જાય એટલે દ્રવ્યથી હાથનોંધ પ્રમાણે કે મારે કેટલું અપેક્ષા છે, કેટલું જોઈએ છે આ જીવને. 1 લાખ રૂપિયાનું દેવું મારે ભરપાઈ કરી દેવું છે. દેવું જેટલાનું હોય તેટલા 1000 રૂપિયાનું, અને બાકીનું જે કાંઈ બચે તે આજીવિકા. એટલે 1 લાખ રૂપિયાનો મારું ગોલ છે. લક્ષ્ય, લક્ષ્ય એટલે લાખ, લક્ષ્ય એટલે ધ્યાન, ગોલ, ધ્યેય. તો ત્યાં એક લખ્યું છે કૃપાળદેવે હાથનોંધમાં, પહેલી હાથનોંધ 21મો બોલ કે દ્રવ્યથી 1 લક્ષ એટલે 1 લાખ રૂપિયા. પછી ક્ષેત્રથી મોહમયી એટલે હું મુંબઈમાં વસું છું, મુંબઈમાં વ્યવસાય કરું છું, ત્યાંથી આ ઉપાર્જન કરીશ, પૈસા બનાવીશ, બચાવીશ. કાળથી 1 વર્ષ અને 8 માસ, એકડો અને આટલો લખ્યો છે. હવે 1 વર્ષ અને 8 માસ સુધી આ કરવું છે, કરવું પડશે. પછી તો મારે નિવૃત્તિ લેવી જ છે, અને પરમ નિવૃત્તિ સેવવી એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. અને ભાવથી તો કે અત્યારે આ ઉદય ભાવ ચાલે છે, પૂર્વ સંચિત છે, પૂર્વે કંઈક સાચા ખોટા, સાહસ પરાક્રમ, શુભાશુભ ભાવ થયા છે, ઉદયમાં આવ્યું છે. જે લઘુશંકા જેટલો પણ પ્રમાદ સેવ્યો છે અને ભાવ આવ્યો છે, તો ઉદય આ ભાવ છે, આ પ્રારબ્ધ છે, અને હું ભોગવી લઉં. એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી વિચારવાનું છે, ચારે બાજુથી વિચારવાનું છે. પછી યથાર્થ કર, 9મું, આટલું જ છે. યથાર્થ કર, યથાર્થ શું કરવાનું છે? યથા અર્થ, અર્થમ અનતિક્રમ્ય ઇતિ યથાર્થમ. અર્થને, આત્માને ઓળંગ્યા સિવાય, ઉલ્લંઘન કર્યા સિવાય જેમ છે તેમ યથા, એઝ ઇટ ઇઝ કરવું, તે યથાર્થ. તો આત્માને ઉલ્લંઘ્યા સિવાય, જમ્પ કર્યા સિવાય, કૂદકો માર્યા સિવાય, આત્માને ભૂલ્યા સિવાય, આત્માની આજ્ઞા મર્યાદાનું ઉલ્લંઘન કર્યા સિવાય જે કંઈ કરવું તે. એટલે શું? તો કે છીએ તે પામીએ, જે છે તે છે. મન જેને મનન કરી શકતું નથી, અને ત્યાં જ સ્થિતિ કરવી. આત્માએ આત્મામાં બેસવું, ઉઠવું, ઊભું રહેવું, સ્થિર થવું, કાંઈ કરવું નથી. એ યથાર્થ છે. યથાર્થ એટલે અસલ, યથાર્થ એટલે વાસ્તવિક, યથાર્થ એટલે ખરું, યથાર્થ એટલે સાચું, યથાર્થ એટલે જેમ છે તેમ, આત્માનું સ્વરૂપ જેમ છે તેમ કરવું, રાખવું. તો આત્માનું સ્વરૂપ તો શું છે? અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યનો ભરેલો, અનંત ગુણનો ભરેલો, અનંત શક્તિનો પિંડ, બધું એ બધું છે. તો આત્માએ શું ખાવા પીવા માટે જન્મ લીધો છે? એ તો અનંતકાળમાં ઘણું ખાધું પીધું. શું હરવા ફરવા માટે લીધો છે? શું વૈભવ વિલાસ માટે લીધો છે? શેના માટે લીધો છે? જે નથી કર્યું તેના માટે કે આ જન્મ મરણ હવે જોઈએ નહીં, હવે દેહ જોઈએ નહીં, હવે મોક્ષ જ જોઈએ. તો ત્યાં યથાર્થ કર, ઔચિત્ય ગુણને ભજ. તને ઉચિત શું છે, તને શું સુસંગત છે, તને શું ઉચિત છે? હે આત્મન, તું તારા સ્વરૂપે સ્વભાવે રહે. તને વળી કોઈ બગાડી જાય, તારા ઉપર મેલ લાગે, તારા ઉપર અશુદ્ધિ, તારા ઉપર ભાવમલ, શું કામ? દ્રવ્યમલ, શું કામ? શું એવું કર્યું? નહીં ચાલે, નહીં જોઈએ. લઈ જઈએ સિદ્ધશિલા પર, જ્યાં તારું ઠેકાણું ત્યાં છે. સિદ્ધાત્માઓ ત્યાં બિરાજે છે. એકલો આત્મા જો હોય તો ત્યાં હોય, અહીંયા એનું સ્થાન નથી. અહીંયા અત્યારે દેહ છે, હવે દેહ ભાવ મૂકી દઈએ એટલે દેહ ન મળે. આ ભવે દેહ ભાવ મુકાઈ જાય એટલે કે આત્મભાવનું ભાન થાય, સ્વભાવ થાય, સમ્યક દર્શન થાય. તો એને વિભાવ દશામાં જઈને તો વિભાવ ભોગવવા માટે, કરવા માટેનો દેહ કંઈ મળે જ નહીં, કરવાનો હોય જ નહીં. દેહાદિ ચિંતા ફળ દેહ ભાળો, સ્વરૂપ સંગે પરમાત્મા તાલ્યો, શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદુ. તો દેહાદિક પદાર્થની ચિંતા કરીશ તો ફરીથી દેહ જ મળવાનો છે. દેહાદિ ચિંતા ફળ દેહ ભાળો, અને પોતાના સ્વરૂપની કરશે તો સ્વરૂપ સંગે રહેશે તો સંગાથે એ જ આવશે. એ તો સંગાત છે જ, સહજ સ્વરૂપ છે, સહજ આયતે, સાથે જ રહેલું છે. આત્મા જ્યાં જાય છે ત્યાં સ્વરૂપ સાથે જ છે. તો એ સહજાત્મ સ્વરૂપની વાત છે, તે કરવા જેવું છે. ત્યાં ઔચિત્ય ગુણની વાત છે. પત્રાંક 316-17માં એમણે જે લખ્યું છે સૈદ્ધાંતિક વાત આ જ કહેવું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. એક ક્રિયા બે દ્રવ્ય ક્યારેય પણ કરે નહીં. એક સમયને વિશે બે ઉપયોગ હોઈ શકે નહીં. દેહાદિકે કરીને જે પરિણામ થાય છે તેનો કરતા પૂતગલ છે.
ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બધું જ ઇમ્પોર્ટન્ટ છે, અગત્યનું છે. સિદ્ધાંત જ મૂક્યા છે એક પછી એક. તો કે દેહાદિ કે કરીને જે પરિણામ થાય છે તેનો પૂતગલ કરતા છે, કારણ કે દેહાદિ જળ છે અને જળ પરિણામ તો પૂતગલને વિશે રહેલા છે. આપણે કહીએ વાગી ગયું, હાથમાં દુખે, પગમાં દુખે, અથવા તો આમ થઈ ગયું, હાથના બટકા થઈ ગયા, કટકા થઈ ગયા, તો ક્યાં થયા? તો કે બોલ્યા તેવું જ કે દેહમાં થયા, શરીરમાં થયું. આત્માના કંઈ કટકા બટકા થઈ જાય છે? કાંઈ થતું નથી. તો જ્યારે એમ જ માને છે તો પછી જીવ જીવ સ્વરૂપે જ વર્તે છે, એમાં કંઈ બીજું પ્રમાણ હવે જોઈતું નથી. ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતું હે, એના અનુસંધાનમાં મૂકે છે કે જો તમે પણ આ વસ્તુ સ્થિતિ સમજો તો જળને વિશેનો જે સ્વસ્વરૂપ ભાવ છે તે મટે. મને વાગ્યું, હું પડી ગયો, મને દુખે છે, મારું ઓપરેશન છે, મારી સર્જરી છે, વોટ નોનસેન્સ. ભગવાન હોય તો એમ કહે, આપણને થયું, આત્માને થયું, ભગવાન સન્મુખ હોય તો એમ જ કહે તને થયું છે. પ્રભુશ્રીજી હોય તો કે તને થયું બેટા, બેટો હોય તે બીજું જોવે, એક આત્મા જોવો. તો તને નથી થયું આત્મા ને કાંઈ થતું નથી. અનંતકાળમાં બધે જે એવો એક ગોબોય પડ્યો નથી, એક વાળવાંકો થયો નથી. તો શરીરને થયું છે, દેહમાં થયું છે, દેહની ક્રિયા છે. એટલે કે જળને વિશેનો, એટલે અહીંયા દેહને વિશેનો જે સ્વસ્વરૂપ ભાવ છે તે મટે. દેહને મારો માની લીધો છે, મને થયું, મને વાગ્યું, હું દુઃખી, હું સુખી, તો એ મટે. અને સ્વસ્વરૂપ ભાવનું જે તિરોભાવપણું છે તે પ્રગટે, મટે સામે પ્રગટે. સ્વસ્વરૂપ ભાવનું તિરોભાવપણું એટલે કે હું મને દેખાતો નથી, હું આત્મા મને જોઈ શકતો નથી, આત્મદ્રવ્ય આપણને દેખાતું નથી, તો એ તિરોભાવ છે, અંતર્ધાન રૂપે રહેલું છે, પ્રગટ નથી, અપ્રગટ છે, અદૃશ્ય છે, જોઈ શકતા નથી, તો તે પ્રગટે છે. વિચાર કરો, સ્થિતિ પણ એમ જ છે. જેને યથાર્થ બોધ છે તેને તો સુગમ છે. આ 316-17મો પત્ર જ છે. 1 મિનિટ 18મો છે. 317મો પત્ર, પાન નંબર 312. આખો વિચારવા જેવો છે, સિદ્ધાંત જ મૂકેલા છે. અને છેલ્લું છે તે ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતું. એ સ્વભાવ આચરે છે, ચૈતન્ય સ્વભાવને જ આચરી શકે છે. જળ ચેતન બંનેનો સ્વભાવ ભિન્ન જ છે, કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ, તે મૂક્યું છે. એટલે બોધ વચનમાં અહીંયા નિત્ય સ્મૃતિમાં 9મું એમ જ છે કે યથાર્થ કર. અહીંયા એ જ આવ્યું કે યથાર્થ બોધ તો આ જ છે, અને જેને યથાર્થ બોધ આવો છે તેને તે સુગમ છે, તે પ્રમાણે કરે છે. તેનું અનુસંધાન ત્યાં મળે છે કે જળ ને ચેતન બે દ્રવ્ય જુદા જ છે, બંને સુપ્રતીતપણે જેને સમજાય છે, અને બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. અહીંયા 9મા વચનમાં જ લક્ષ્ય યથાર્થ કર, જેમ છે તેમ માન અને પછી કર. ત્યાર પછીનું વચન છે, છેલ્લું વચન છે 10મું વચન, કાર્ય સિદ્ધિ કરીને ચાલ્યું જા. 1 થી 10 બોલ મૂક્યા છે. 1 થી 10 શીખવાનું હોય અને રોજ યાદ રાખવાનું હોય, નિત્ય અહોનિશ રાત દિન આ જ કરવાનું છે. કાર્ય સિદ્ધિ કરીને ચાલ્યો જા. કાર્ય સિદ્ધિ શું? કરવા યોગ્ય કાર્ય તો આ દેહ એક જ છે કે કોઈ પ્રત્યે કિંચિત માત્ર રાગ ન રહે, દ્વેષ ન રહે. એવી દશા, વિતરાગ દશા તો આવે ત્યારે એની પહેલાં શું કરવાનું? તો આત્મસિદ્ધિ કરવાની છે. કાર્ય સિદ્ધિ, આત્મસિદ્ધિ. જે શાસ્ત્ર લખ્યું છે તે ચરિતાર્થ કરવાનું છે. જે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું સર્જન એમણે કર્યું, આ લખ્યું ત્યારે તો કર્યું નથી, પણ આત્મસિદ્ધિ તો કરી, અને પછી શાસ્ત્ર લખ્યું, તો આપણે પણ એ શાસ્ત્રનું ગાન પઠન તો કરીએ છીએ, પણ પછી આત્મસિદ્ધિ કરવાનું બાકી રહી જાય છે. તો હવે આ ભવે કાર્યસિદ્ધિ કરીને ચાલ્યો જા. આત્મસિદ્ધિ કર, આત્મસિદ્ધિ કર. બીજું કાર્ય શું કૃપાળુદેવને? તો કે સત્ય ધર્મનો ઉદ્ધાર. જે મહાકામ માટે જન્મ્યો એ કામ પૂરું કરીને ચાલ્યો જા, એટલે સત્ય ધર્મનો ઉદ્ધાર. એમણે હાથનોંધમાં મૂક્યું છે, જલ્દી કહું છું. બીજી હાથનોંધમાં શરૂઆતમાં છે કે સ્વ પર પરમ ઉપકારક પરમાર્થમય સત્ય ધર્મ જયવંત વર્તો. સત્ય ધર્મ જયવંત વર્તો, અને એનો જ ઉદ્ધાર કરવાની વાત છે. શું કામ નથી થતો? આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે, ખંડિત છે,
સંપૂર્ણ કરવાનું સાધન દુર્ગમ્ય દેખાય છે, તે પ્રભાવના વિશે મહત અંતરાય છે, દેશકાળ આદિ ઘણા પ્રતિકૂળ છે, વિતરાગનો મત લોકોને પ્રતિકૂળ થઈ પડ્યો છે, રૂઢિથી જે લોકો તેને માને છે તેના લક્ષમાં પણ તે સુપ્રતિત જણાતો નથી, પછી દૃષ્ટિરાગનું પ્રબળ રાજ્ય વર્તે છે, વગેરે વગેરે. ત્યારે પૂછે છે કે તમે સત્ય ધર્મનો ઉદ્ધાર શા માટે ઈચ્છો છો? પોતે પોતાને પૂછે છે પરમ કારુણ્ય સ્વભાવથી, અને તે સત્ધર્મ પ્રત્યેની પરમ ભક્તિથી. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.